હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું એક નવા મિની વ્લોગમાં. આપણે મિત્રો જઈશું કેદારનાથ યાત્રા પર. તેના માટે આપણે પહેલા જવું પડશે સોનપ્રયાગ, જે હરિદ્વારથી 230 કિલોમીટર દૂર છે. અમે 4:30 વાગે સવારે બસ સ્ટેશન પહોંચ્યા, જ્યાંથી અમને બસ મળશે. બસમાં સામાન રાખ્યા પછી અમારી બસ સોનપ્રયાગ જવા નીકળી, જ્યાં જોરદાર વરસાદની શરૂઆત થઈ અને હું પહોંચ્યો 6:30 વાગે ઋષિકેશ બસ સ્ટેશન, જ્યાંથી ફરી શરૂ થઈ અમારી યાત્રા. હળવા વરસાદ સાથે વાદળોથી ઘેરાયેલા પર્વતો અને વહેતી નદીએ સ્વર્ગ જેવું વાતાવરણ બનાવ્યું હતું. સફરનો આનંદ માણતા અમે પહોંચ્યા રુદ્રપ્રયાગ સંગમ, જ્યાં મંદાકિની અને અલકનંદા નદી મળે છે. બંને નદીઓનું પાણી અલગ અલગ રંગોનું છે. આગળ વધતા મેં દૂર ટેકરીઓમાં ફેલાયેલો ગામડાઓ અને એક સુંદર રસ્તાઓ પરથી અમે સ્વર્ગ જેવો નજારો જોતા અને આગળ આવ્યો એક સ્ટોપ, જ્યાં અમે ખીણોમાં એક ગામ અને નદી જોઈ. પછી અમે નીકળ્યા આગળ, જ્યાં ઘણા પુલ પસાર કર્યા. પછી વારો આવ્યો એક મોટા સ્ટોપનો, કારણ કે આગળ ભૂસ્ખલન થયું હતું અને 3 કલાક પછી અમારી બસ ફરી શરૂ થઈ. સોનપ્રયાગ પહોંચતા ત્યાં સુધીમાં શાંત થઈ ગઈ હતી અને અમે પોલીસ સ્ટેશનની બાજુમાં ટેન્ટ બાંધ્યો. ચાઉમીનનો નાસ્તો કર્યા પછી અમે સૂઈ ગયા કે કાલ આપણે નીકળશું મિત્રો કેદારનાથના દર્શને.